તો આપણે જોઈએ કે એમાં શું છે કે આપણે પહેલો પાર્ટ પહેલાં ઇટ્સ પાર્શિયલ सम्स ઓફ ફ્રોમ અ બાઉન્ડેડ સિક્વન્સ જે છે એના પરથી આપણે કન્વર્જિસ બતાવીશું। તો આપણને ખબર છે કે જ્યારે આપણે કન્વર્જિસ બતાવવાનું હશે અને આપણી પાસે બાઉન્ડેડ સિક્વન્સ હશે તો બાઉન્ડેડ સિક્વન્સ પ્લસ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ બંને હશે જો આપણી પાસે તો એ કન્વર્જિસ થશે। ઓકે, તો એના માટે આપણે બાઉન્ડેડ સિક્વન્સ બી જોઈશે અને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ બી જોઈશે। જો આ બંને સિક્વન્સ આપણી જોડે હશે તો એ કન્વર્જિસ થશે। તો એટલા માટે આપણે જોઈએ કે આપણી પાસે પહેલાં તો શું છે કે સપોઝ ધેટ ધ પાર્શિયલ सम्स ઓફ અ સિરીઝ એ એન ફોર્મ અ બાઉન્ડેડ સિક્વન્સ। જો બાઉન્ડેડ સિક્વન્સ છે તો આ શું થશે એસ એન ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફાઇનાઇટ। તો એનું જે પાર્શિયલ સમ છે એ શું થશે, પાર્શિયલ સમ એનો બાઉન્ડેડ છે તો અહીંયા આપણે લઈ લઈશું કે એસ એન ઇઝ ઇક્વલ ટુ સમેશન એ કે વેર કે ઇઝ ઇક્વલ ટુ 1 to n ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ। તો આ બાઉન્ડેડ સિક્વન્સ થઈ ગયું કેમ કે આપણે અહીંયા શું લીધું કે ઇઝ ઇક્વલ ટુ 1 to n। એના પછી હવે જોઈએ કે જો એ બાઉન્ડેડ આપણી પાસે છે, હવે આપણે જોઈએ કે હવે આપણે શું કર્યું કે હવે જે બાઉન્ડેડ તો આપણી પાસે છે જ, આપણને આપેલું જ છે, તો હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે એને ઇન્ક્રીઝિંગ બતાવવાનું છે। તો ઇન્ક્રીઝિંગ બતાવવા માટે આપણે પોઝિટિવ ઇન્ટીજર જોઈશે। તો એના માટે આપણે લઈ લીધા કે ફોર ઓલ પોઝિટિવ ઇન્ટીજર એન માટે આપણે જોઈએ કે એસએન પ્લસ 1 માઇનસ એસએન લીધા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધા એએન પ્લસ 1 લઈ લીધા। હવે આપણને ખબર છે કે એસએન પ્લસ 1 એ ગ્રેટર ઇક્વલ એસએન છે તો અહીંયા જ્યાં એસએન જે બની એ કેવી સિક્વન્સ થઈ ગઈ, ઇન્ક્રીઝિંગ સિક્વન્સ થઈ ગઈ। તો આપણી પાસે બંને આપણને મળી ગયા કે વી હેવ એસએન ઇઝ બાઉન્ડેડ એન્ડ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ। જો બાઉન્ડેડ અને ઇન્ક્રીઝિંગ હશે તો એસએન એ શું થશે, કન્વર્જન્ટ સિક્વન્સ થશે। અને એસએન જો કન્વર્જન્ટ સિક્વન્સ હશે તો એનું જે પાર્શિયલ સમ જે આપણે સિરીઝ જે સમેશન એ એન એ બી શું થઈ જશે, કન્વર્જિસ થઈ જશે। ઓકે, હવે એ પાર્ટ 1 એક પાર્ટ જોયા પછી આપણે પાર્ટ બીજો જોઈએ। તો આપણી પાસે શું છે કે પાર્ટ 2માં હવે આપણે શું લઈશું કે સપોઝ ધેટ સમેશન એ એન આ લખી લેવાનું વેર એ એન ગ્રેટર ઇક્વલ 0 ઇઝ કન્વર્જન્ટ। જો કન્વર્જન્ટ હશે, જો સિરીઝ એ એન એ કન્વર્જન્ટ હશે તો બાય ડેફિનેશન ઓફ અ કન્વર્જન્ટ સિરીઝની ડેફિનેશન પરથી આપણે શું લખી શકાય, તો વી હેવ સિક્વન્સ ઓફ પાર્શિયલ सम्स એસ એન ઇઝ ઓલ્સો કન્વર્જન્ટ। ઓકે, આપણને ખબર જ છે જેમ કે આપણે આગળ નોટ એવું તો આપણે નોટમાં દેખી ગયા હતા કે આપણી પાસે જો કોઈ કન્વર્જન્ટ સિરીઝ હશે તો એની જે પાર્શિયલ સમ હશે એ બી શું થશે, કન્વર્જન્ટ થશે। તો એના પરથી આપણે અહીંયા લખ્યું કે સપોઝ ધેટ સમેશન એ એન ઇઝ કન્વર્જન્ટ ધેન બાય ડેફિનેશન ઓફ અ કન્વર્જન્ટ સિરીઝ પરથી શું લખી શકાશે કે વી હેવ ધ પાર્શિયલ સમ એસ એન ઇઝ ઓલ્સો કન્વર્જન્ટ। ઓકે, તો એ બી કન્વર્જન્ટ લખાશે। તો નાવ એસ એન એ શું થઈ જશે, તો ઇઝ અ બાઉન્ડેડ સિક્વન્સ। ઓકે, કેમ કે પાર્શિયલ સમ બી કન્વર્જિસ હશે તો આપણે એને બાઉન્ડેડ સિક્વન્સ બી કહી શકાય। તો એના પરથી લખી શકાય કે ધેરફોર પાર્શિયલ सम्स ઓફ ધ સિરીઝ એ એન form a bounded sequence। ઓકે, તો હવે આ દેખ્યા પછી આપણે એના પછીનો નેક્સ્ટ થિયરમ દેખીએ કે જે છે કમ્પેરિઝન ટેસ્ટ। તો કમ્પેરિઝન ટેસ્ટ આપણે જોઈએ જે છે થિયોરમ નંબર 3.25। તો આપણે થિયોરમ નંબર 3.25 જોઈશું। તો એ કયો છે કે કમ્પેરિઝન ટેસ્ટ। ઓકે, તો કમ્પેરિઝન ટેસ્ટમાં આપણે પહેલાં તમને તો એક્ઝામમાં એ રીતે બી આપ્યું હોય કે સ્ટેટ એન્ડ પ્રૂફ કમ્પેરિઝન ટેસ્ટ। ઓકે, જો તમને એમ આપ્યું હોય કે સ્ટેટ એન્ડ પ્રૂફ કમ્પેરિઝન ટેસ્ટ તો તમારે એના બંને જે એ અને બી બંને જે પાર્ટ છે એ બંને પાર્ટ આપણે સ્ટેટમેન્ટમાં પહેલાં લખવા પડશે અને પછી આપણે એને પ્રૂફ કરવું પડશે। પરંતુ જો તમને એનું સ્ટેટમેન્ટ આપી જ દીધું હોય તો પછી તમારે બસ એનું પ્રૂફ કરવાનું જ રહેશે। તો આપણે કમ્પેરિઝન ટેસ્ટમાં પહેલાં એનું પાર્ટ એ જોઈએ કે જેમાં શું છે કે ઇફ મોડ ઓફ એ એન લેઝ ઇક્વલ સી એન, મોડ એ એન લેઝ ઇક્વલ સી એન લઈશું તો ફોર n greater equal n0 where
n0 is some fixed integer and if summation cn converges then summation an converges. ઓકે, તો હવે આપણે શું કરીશું કે આપણી પાસે શું છે કે ઇફ સમેશન an is equal cn for n greater equal n0 where n0 is some fixed integer and if summation cn એ જો કન્વર્જિસ હશે તો આ બે જો cn કન્વર્જિસ મીન્સ મોટું કન્વર્જિસ હશે તો નાનું બી શું થશે કન્વર્જિસ થશે. અને આ જે કમ્પેરિઝન ટેસ્ટ જે છે એ તમે આગળ આપણે જે સેમિસ્ટર ભણ્યા હતા સેમિસ્ટર 2માં, તો સેમિસ્ટર 2 જે હતું તમારું તો સેમિસ્ટર 2માં તમે ભણી ગયા છો આ કે એ વખતે આપણે જોયું હતું કે an લેઝ ઇક્વલ cn, જો cn કન્વર્જિસ હશે તો an બી શું થશે કન્વર્જિસ થશે, જો મોટું કન્વર્જિસ હશે તો નાનું બી કન્વર્જિસ થશે. આપણે ભણી ચૂક્યા હતા, પરંતુ અત્યારે હવે આપણે એનું રિયલ નંબરમાં એનું રિયલ એનાલિસિસમાં આપણે એનું પ્રૂફ કરવાનું છે કે કઈ રીતે થશે. તો એના માટે આપણે જોઈએ પહેલાં તો પ્રૂફમાં કે સિન્સ આપણે પહેલાં અહીંયા એ પાર્ટ છે એનું પ્રૂફ જોઈ લઈશું, પછી બી પાર્ટનું જોઈશું. તો અહીંયા શું છે કે સિન્સ સમેશન cn, અહીંયા આપણી પાસે શું છે તો cn છે, તો સિન્સ સમેશન cn ઇઝ કન્વર્જિસ સિરીઝ. ઓકે, જો cn એ કન્વર્જિસ છે તમને કીધેલું જ છે, જો cn કન્વર્જિસ છે તો સો બાય કોશી ક્રાઇટેરિયન, અહીંયા લખી શકાય કોશી ક્રાઇટેરિયન પરથી જો cn એ કન્વર્જિસ સિરીઝ હશે તો કોશી ક્રાઇટેરિયન પરથી શું લખી શકાય તો ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 there exist positive integer n greater equal, અહીંયા n greater equal લખીએ n0 તો such that m greater equal n greater equal n greater equal n0, તો summation of k is equal to n to m ck એ શું થશે લેઝ ઇક્વલ એપ્સાઇલોન થશે. આ શેના પરથી આપણે લખ્યું તો કોશી ક્રાઇટેરિયન પરથી, અને કોશી ક્રાઇટેરિયનમાં આપણને ખબર હતી આપણે આગળનો થિયરમ દેખ્યો હતો એમાં શું હતું આપણી પાસે કે જો cn એ કન્વર્જિસ સિરીઝ હશે તો એનું જ્યારે આપણને કોશી ક્રાઇટેરિયન પરથી એની ડેફિનેશન વાઇઝ આટલું લખી શકાય કે એપ્સાઇલોન ગ્રેટર દેન 0 દેટ પોઝિટિવ ઇન્ટીજર n ગ્રેટર ઇક્વલ n0, જ્યારે આપણે m અને n બંને માટે કરીશું તો જ્યારે ck લઈશું જ્યાં એ k એ n થી m લઈશું એ શું હશે લેઝ ઇક્વલ એપ્સાઇલોન હશે. ઓકે, તો આને આપણે આપ્યું ઇક્વેશન 1. હવે આપણે જોઈએ કે નાવ અહીંયા લઈ લઈએ કે સિન્સ n ગ્રેટર ઇક્વલ n0 છે તો આપણને અહીંયા લખી શકાય કે an લેઝ ઇક્વલ cn. ઓકે, અહીંયા આપણી પાસે an લેઝ ઇક્વલ cn આપેલું છે તો ઇઝ ગિવન લખી શકાય. સો જો એ આપેલું જ છે તો આના પરથી લખી શકાય m ગ્રેટર ઇક્વલ n ગ્રેટર ઇક્વલ n ગ્રેટર ઇક્વલ જે n0 લીધા એના પરથી કઈ રીતે લખાશે તો સમેશન k ઇઝ ઇક્વલ ટુ n ટુ m એ કે, તો આ લેઝ ઇક્વલ શું થશે સમેશન 12 લઈ લઈશું તો અહીંયા શું થશે 1k થશે અને 1k થશે તો આ શું થશે k ઇઝ ઇક્વલ ટુ n ટુ m અને 1k જે છે એ લેઝ ઇક્વલ શું થશે ck થશે. તો ck અહીંયા લખી શકાય ck અને ck લેઝ ઇક્વલ શું છે એપ્સાઇલોન, તો એના લેઝ ઇક્વલ એપ્સાઇલોન. ઓકે, શેના પરથી તો બાય ઇક્વેશન 1 પરથી લખ્યું. તો આના પરથી પ્રૂફ થઈ ગયું કે હેન્સ અગેન બાય કોશી ક્રાઇટેરિયન, ફરી બી આપણને આ શું મળ્યું કોશી ક્રાઇટેરિયન મળ્યું. તો લખી શકાય કે હેન્સ અગેન બાય કોશી ક્રાઇટેરિયન. ઓકે, ફરી બી એ કોશી ક્રાઇટેરિયન થઈ ગયું તો એના પરથી લખી શકાય કે આ એ અને બી શું થઈ જશે કન્વર્જિસ થઈ જશે. therefore we can say summation an is also converges. ઓકે, હવે એનો એક પાર્ટ દેખ્યા પછી આપણે હવે એનો બીજો પાર્ટ જોઈએ, પછી આપણે બંને પાર્ટ સાથે જોઈ લઈશું, એકવાર રિવાઇઝ કરી લઈશું. તો એનો જે બી પાર્ટ છે એ બી પાર્ટમાં આપણે જોઈએ કે શું છે તો ઇફ an ગ્રેટર ઇક્વલ dn ફોર n ગ્રેટર ઇક્વલ n0 વેર n0 ઇઝ
some fixed integer and if summation dn diverges then summation an diverges. ઓકે, હવે આમાં શું છે કે જો તમને પહેલાં આપણે શું દેખ્યું હતું, પહેલાંમાં કે જો મોટું કન્વર્જિસ હશે તો નાનું કન્વર્જિસ થશે, પરંતુ અહીંયા શું છે કે જો નાનું ડાયવર્જિસ થશે તો મોટું બી શું થશે, ડાયવર્જિસ થશે. અને અહીંયા તમને શું આપ્યું છે કે an greater equal dn for n greater equal n0 where n0 is some fixed integer and if summation dn is diverges then summation an is diverges. પ્રૂફ કરવાનું છે તો એના પરથી આપણે અહીંયા લખી શકીએ કે સપોઝ ધેટ, અહીંયા આપણે સપોઝ કરી લઈએ, જેમ કે હું અહીંયા સપોઝ કરું કે સપોઝ ધેટ an જે છે એને આપણે અહીંયા જે dn છે એને આપણે કન્વર્જિસ લઈ લઈએ. ઓકે, હું અહીંયા સપોઝ કરું કે સપોઝ ધેટ સમેશન dn ઇઝ કન્વર્જિસ. હું આને શું લઈ લીધા, કન્વર્જિસ લઈ લીધા. હવે જો આને કન્વર્જિસ લઈશ તો આના પરથી આ રીતે લખી શકાય કે સિન્સ n ગ્રેટર ઇક્વલ n0 અને આ જે dn છે તો આપણને ગીવન છે dn લેઝ ઇક્વલ a અને આપણે આ રીતે બી લખી શકાય. તો આના પરથી લખી શકાય કે સો બાય એ પરથી શું લખી શકાય, આ એ આપણે જે જોયું આ રીતે હશે dn લેઝ ઇક્વલ a અને આ ટાઈપ હશે તો આનો મતલબ શું થશે કે અહીંયા જે an છે એ જો કન્વર્જિસ હશે તો આ dn બી શું થશે, કન્વર્જિસ થશે. તો આના પરથી સો બાય એ પરથી લખી શકાય કે dn એ શું થશે, કન્વર્જિસ થશે. તો એના પરથી અહીંયા લખી શકાય કે વી કેન સે સમેશન dn ઇઝ ઓલ્સો કન્વર્જિસ. ઓકે, ઓલ્સો કન્વર્જિસ થશે. પરંતુ અહીંયા તો આપણે શું એઝમ્પશન કર્યું હતું, આપણે શું એઝ્યુમ કર્યું હતું કે સમેશન dn ઇઝ કન્વર્જિસ, પરંતુ અહીંયા તો આપણને શું મળ્યું, સમેશન dn ઇઝ ઓલ્સો કન્વર્જિસ. પરંતુ સોરી, અહીંયા આપણે સમેશન en એ તો કન્વર્જિસ મળી ગયું આપણે જે લીધું હતું એ, પરંતુ આપણા હાઇપોથિસિસમાં શું છે કે સમેશન dn ઇઝ ડાયવર્જિસ છે. તો આપણે જે અઝ્યુમ કર્યું એ તો શું હતું, એ રોંગ કહેવાય. તો એના પરથી અહીંયા લખી શકાય અહીંયા આપણે લખી શકાય કે બટ સમેશન dn ઇઝ diverges given in hypothesis. તો શું થશે, our assumption 1 is રોંગ થશે અને એના પરથી લખી શકાય કે સમેશન an ઇઝ ડાયવર્જિસ. ઓકે, તો હવે આપણે જોઈએ આ જે થિયોરમ દેખ્યો અને એકવાર જોઈ લઈએ. તો કમ્પેરિઝન ટેસ્ટ જે છે એ કમ્પેરિઝન ટેસ્ટમાં આપણે શું કરીશું, તો પહેલાં આપણને તમને સ્ટેટમેન્ટ ના આપ્યા હોય તો તમારે આ સ્ટેટમેન્ટ બી યાદ રાખવા પડશે. તો એનો આપણે સ્ટેટમેન્ટનો એ પાર્ટ જોઈએ કે જેમાં છે ઇફ સમેશન an લેઝ ઇક્વલ cn ફોર n ગ્રેટર ઇક્વલ n0 વેર n0 ઇઝ અ સમ ફિક્સ ઇન્ટીજર. તો cn કન્વર્જિસ હશે તો an બી કન્વર્જિસ કરવાના છે. તો એના માટે આપણને ખબર છે કે જો cn કન્વર્જિસ હશે તો કોશી ક્રાઇટેરિયન પરથી અને આ રીતે લખી શકાય. તો કોશી ક્રાઇટેરિયન પરથી આપણે આ રીતે લખ્યું. તો જ્યારે આપણે અહીંયા જે કોશી ક્રાઇટેરિયન પરથી આપણે આગળનો જે થિયરમ દેખ્યો હતો એમાં આપણે દેખ્યો હતો એની ડેફિનેશન બી દેખી હતી. તો આ an લેઝ ઇક્વલ શું થઈ જશે, cn થશે. તો આપણને આપેલું જ છે. તો આના પરથી જો an લેઝ ઇક્વલ cn થશે તો આ રીતે લખી શકાય. અને આ બી શું થઈ ગયું, લેઝ ઇક્વલ એપ્સાઇલોન. તો અગેન કોશી ક્રાઇટેરિયન થઈ ગયું. તો એના પરથી લખી શકાય કે સમેશન an ઇઝ ઓલ્સો કન્વર્જિસ. એના પછી આપણે પાર્ટ 2 જોઈએ. જે પાર્ટ 2માં શું છે કે ઇફ સમ an લેઝ ગ્રેટર ઇક્વલ dn ફોર n ગ્રેટર ઇક્વલ n0 where n0 is some fixed integer and if summation dn diverges then summation an diverges. તો એનો આપણે પ્રૂફ જોઈએ કે એના પ્રૂફમાં આપણે શું લખાય કે સપોઝ ધેટ સમેશન dn ઇઝ કન્વર્જિસ. આપણે સપોઝ કર્યું કે સમેશન dn એ શું છે, કન્વર્જિસ છે. તો એના પરથી અહીંયા લખી શકાય કે dn લેઝ ઇક્વલ an. સો બાય એ પરથી કે સમેશન dn એ બી શું થઈ જશે, કન્વર્જિસ થઈ જશે. અને જો સમેશન dn એ કન્વર્જિસ થશે પરંતુ આપણી પાસે શું છે કે બટ સમેશન dn ઇઝ ડાયવર્જિસ ગિવન ઇન હાઇપોથિસિસ. તો અવર અઝમ્પશન ઇઝ રોંગ. તો સમેશન an એ શું થઈ જશે, ડાયવર્જન્સ થઈ જશે. ઓકે.
તો આના આગળ જ્યારે આપણે થિયોરમ દેખ્યા હતા, આપણે જ્યારે સિરીઝ ચાલુ કરી તો સિરીઝમાં આના આપણે કયા કયા થિયોરમ દેખ્યા હતા, તો 3.22 જે કોશી ક્રાઇટેરિયન દેખ્યું હતું એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે જે કોશી ક્રાઇટેરિયન પછી આ જે કમ્પેરિઝન ટેસ્ટ બી દેખ્યો એ બી બહુ ધ્યાનથી કરી લેજો. ઓકે, થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ ઓલ ઓફ યુ એટ ઓનલાઈન ક્લાસીસ ઓફ વિમલા વિદ્યાલય. તો મિત્રો, આના આગળના સેશનમાં આપણે થિયોરમ 3.11 દેખ્યો હતો કે જેમાં 2 પાર્ટ હતા. જેમાં અહીંયા જે 3.11 જે થિયોરમ છે એના ટોટલ 3 પાર્ટ છે, જેના 2 પાર્ટ આપણે આગળના થિયોરમમાં દેખી ગયા હતા, આગળના સેશનમાં દેખી ગયા હતા. તો હવે આપણે એ જે થિયોરમ દેખ્યા એને આપણે એકવાર એનું પાછા જે 2 થિયોરમ દેખ્યા હતા એને એકવાર રિવાઇઝ કરી લઈએ કે જેથી તમે પાર્ટ સી તમને સારી રીતે આવડી જાય. તો હવે આપણે જોઈએ કે એ પાર્ટમાં આપણે શું પ્રૂફ કર્યું હતું કે પ્રૂફ ધેટ ઇન એની મેટ્રિક સ્પેસ એક્સ એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ અ કોશી સિક્વન્સ. મીન્સ કે ઇન એની મેટ્રિક સ્પેસ એક્સ, મેટ્રિક સ્પેસ એક્સમાં જે બધી જ જે કન્વર્જન્ટ સિક્વન્સ હશે એ કેવી હશે, કોશી સિક્વન્સ હશે. તો આપણે એવું બતાવવાનું છે. તો આપણને ખબર છે કે પહેલાં કન્વર્જન્ટ સિક્વન્સની ડેફિનેશન આપણને ખબર છે કે શું હતી કે કોઈ બી જે સિક્વન્સ હશે એ કે કોઈ એક પોઈન્ટ આગળ કન્વર્જ કરશે અને એ બંનેનો જે ડિફરન્ટ હશે એ કેવો હશે, એપ્સાઇલોન કરતાં નાનો હશે. તો એના પરથી આપણે અહીંયા લખી શકાય કે લેટ એક્સ બી અ મેટ્રિક સ્પેસ એન્ડ પીએન બી અ કન્વર્જન્ટ સિક્વન્સ ઇન એક્સ. જો પીએન એ કન્વર્જન્ટ હશે સિક્વન્સમાં, તો પીએન સિક્વન્સ એ કન્વર્જન્ટ હશે તો આપણને ખબર છે કે એમાં એ કોઈ એક પોઈન્ટ આગળ કન્વર્સ થશે. તો એ આપણે અહીંયા લઈ લીધો પોઈન્ટ. તો અહીંયા લખ્યું કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ પીએન ઇઝ ઇક્વલ ટુ પી. હવે એના પછી અહીંયા શું છે કે ધેન ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન સચ ધેટ અહીંયા કન્વર્જન્ટની ડેફિનેશન. તો ડેફિનેશન વાઇઝ આપણે લખી શકાય કે જ્યારે ડિસ્ટન્સ પીએનથી પીનું જે ડિસ્ટન્સ લઈશું એ કેવું મળશે, એપ્સાઇલોનથી નાનું મળશે. પરંતુ અહીંયા મેં એપ્સાઇલોન બાય 2 લીધા છે. કેમ કે આપણે પ્રૂફ શું કરવાનું છે, કોશી સિક્વન્સ. હવે જ્યારે કોશી સિક્વન્સ પ્રૂફ કરવાની હશે તો એમાં આપણે 2 ટર્મ જોઈશે. કેમ કે કોશી સિક્વન્સની ડેફિનેશનમાં શું હતું કે જ્યારે બે સિક્વન્સ જે હશે એ બંનેનો ડિફરન્ટ કેવો હશે, એપ્સાઇલોન કરતાં નાનો હશે. તો એના માટે થઈ અને મેં અહીંયા એપ્સાઇલોન બાય 2 લીધું. કેમ કે પાછળ આપણે 2 ટર્મ લઈશું. અહીંયા પીએન તો લીધી જ છે. હવે આપણે એક પીએમ માટે બી જોઈશું. તો એ પીએમ માટે જોઈશું તો એપ્સાઇલોન બાય 2 પ્લસ એપ્સાઇલોન બાય 2 કરશું તો એનું ડિફરન્ટ એપ્સાઇલોનથી નાનું થશે. બસ એટલા માટે થઈ અને અહીંયા આપણે એપ્સાઇલોન બાય 2 લીધા. એના પછી અહીંયા લખી શકાય કે વી કેન સે દેટ એમ એ કેવા હશે, ગ્રેટર ઇક્વલ એન હશે અને એન એ ગ્રેટર ઇક્વલ એન હશે. તો જ્યારે ડિસ્ટન્સ પીએનથી પીએમનું કરીશું તો કેવું થશે, લેસ ઇક્વલ ડિસ્ટન્સ ઓફ પીએન ટુ પી અને પીથી પીએમનું ડિસ્ટન્સ લઈશું તો એ કેવું થશે, અહીંયા ડિસ્ટન્સ પીએનથી પી લેસ દેન એપ્સાઇલોન બાય 2 છે. એ જ રીતે પીએમનું બી કેવું હશે, એપ્સાઇલોન બાય 2 હશે. તો એના પરથી આપણને એપ્સાઇલોન મળી ગયો. હવે પીએન અને પીએમ જે બે સિક્વન્સ છે તો આ બે ટર્મ હશે, આ 2 ટર્મ જે છે એનું ડિફરન્ટ કેવું મળ્યો, એપ્સાઇલોન કરતાં નાનો મળ્યો. તો એનો મતલબ શું થયું કે આ કેવી સિક્વન્સ જે પીએન આપણે લીધી હતી એ કઈ સિક્વન્સ થશે, કોશી સિક્વન્સ થશે. ઓકે, એના પછી હવે આપણે પાર્ટ 2 જોઈએ, એનો મીન્સ કે બી પાર્ટ જોઈએ. તો બી પાર્ટમાં આપણને સ્ટેટમેન્ટમાં આપણને શું આપ્યું હતું કે ઇફ એક્સ ઇઝ અ મેટ્રિક સ્પેસ, જેમાં એક્સ એ શું આપ્યો છે, મેટ્રિક સ્પેસ આપ્યો છે. અને ઇફ પીએન ઇઝ ધ કોશી સિક્વન્સ ઇન એક્સ, જો એક્સ એ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ છે અને પીએન એ કોશી સિક્વન્સ છે એક્સમાં, તો શું પ્રૂફ કરવાનું છે કે જે સિક્વન્સ પીએન હશે એ કન્વર્સ ટુ સમ પોઈન્ટ ઓફ એક્સ. મીન્સ કે આ જે સિક્વન્સ પીએન છે એ એક્સના કોઈ પોઈન્ટ આગળ કન્વર્સ થશે. ઓકે, તો આપણે એ પ્રૂફ કરવાનું છે. હવે પીએન એ કોઈ પોઈન્ટ આગળ કન્વર્સ થશે એનો મતલબ શું, કન્વર્સ થશે તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ પીએન ઇઝ ઇક્વલ ટુ પી. આ આપણે પ્રૂફ કરવાનું રહેશે. તો એના માટે પહેલાં તમને શું આપ્યું છે કે પીએન એ કોશી સિક્વન્સ છે. હવે પીએન એ કોશી સિક્વન્સ અને એ શેમાં છે, કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં છે. તો કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં કોશી સિક્વન્સ હશે તો આપણે આગળનો થિયરમનો યુઝ કરી અને લખી શકાય કે આપણે ઈએન એક સેટ લઈશું. કેમ કે આગળ જે આપણે એક નોટ દેખી હતી, જે મેં તમને ડાયામીટરની ડેફિનેશન સમજાવી હતી, એના પછી એ નોટમાં મેં તમને લખાવ્યો હતો એ જે તમને કીધું બી હતું કે આ વિધાઉટ પ્રૂફ સ્ટેટમેન્ટ છે. તો એ બહુ ધ્યાનથી જોઈ લેજો. એ સ્ટેટમેન્ટનો યુઝ કરી અને અહીંયા આપણે લખાય કે આપણે એક ડિફાઇન સેટ કર્યો ઈએન અને એના પરથી લખી શકાય કે જો પીએન એ કોશી સિક્વન્સ હશે કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં અને તો એનું જે લિમિટ લઈશું એ શું થશે, ડાયામીટર ઈએન ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે મેં એટલે અહીંયા બ્રેકેટમાં લખી દીધું છે કે નોટ ઓફ ધ ડેફિનેશન ઓફ કોશી સિક્વન્સ, કે એની ડેફિનેશનમાં મેં અહીંયા નોટ તમને લખાવી છે, તમે જોઈ લેજો
એના પછી શું થશે, હવે ડાયામીટર EN ઇઝ ઇક્વલ ટુ 0 થશે તો આપણને ખબર છે કે ડાયામીટર EN ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડાયામીટર EN ક્લોઝર થશે. તો અહીંયા જે ડાયામીટર EN ક્લોઝર બી શું લખાશે, 0 લખાશે. એ જ રીતે હવે અહીંયા આપણી પાસે શું છે કે નાવ EN ક્લોઝર ઇઝ અ ક્લોઝ છે. હવે ક્લોઝર છે તો એ ક્લોઝ તો હોવાનો જ છે મેટ્રિક સ્પેસમાં. તો લખી શકાય કે નાવ EN ક્લોઝર ઇઝ અ ક્લોઝ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ X. સો ઇચ EN ક્લોઝર બી શું થશે, ઓલ્સો કોમ્પેક્ટ થશે. કેમ કે એ શેમાં ક્લોઝ છે, કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એક્સમાં ક્લોઝ છે. તો ઓલ્સો એ શું થઈ જશે, કોમ્પેક્ટ થઈ જશે. અને કોમ્પેક્ટ હશે તો આપણે લખી શકાય કે આ જે EN હશે એ શું હશે, સુપરસેટ EN+1 હશે. તો એના પરથી EN ક્લોઝર બી શું થશે, સુપરસેટ ઓફ EN+1 ક્લોઝર. હવે આ જે આપણે ડેફિનેશન થિયોરમ 3.10નો જે બી પાર્ટ હતો એમાં આપણે દેખ્યું હતું કે જો આ આપણી પાસે એક તો ડાયામીટર EN બી 0 છે, EN ક્લોઝર તો ડાયામીટર EN ક્લોઝર 0 છે. EN ક્લોઝર એ ક્લોઝ સબસેટ છે અને કોમ્પેક્ટ છે. તો એના પરથી EN ક્લોઝર સુપરસેટ EN+1 ક્લોઝર બી છે. તો એના પરથી આપણે જે થિયોરમ 3.10 બી છે એનું સ્ટેટમેન્ટ તમે દેખજો કે એમાં શું હતું કે આ 3 તમને આપ્યા હશે તો આનું જે ENનું ઇન્ટરસેક્શન કરીશું, EN ક્લોઝરનું જે ઇન્ટરસેક્શન કરીશું તો એ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે. તો એ આપણે લખ્યું. હવે એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે તો આપણે એક 1 પોઈન્ટ અહીંયા લઈ લીધો. એના પછી મતલબ શું થશે કે આ PSમાં બિલોંગ કરે છે, EN ક્લોઝરમાં બિલોંગ કરે છે અને આપણી પાસે છે કે ડાયામીટર EN ક્લોઝર શું છે, 0 આપણે લખી શકાય. હવે એના પછી આપણે શું જોયું કે ફોર ગિવન એપ્સાઇલોન ગ્રેટર દેન 0 એ ડેફિનેશન દેખી શેની, તો આપણે જે લિમિટ પોઈન્ટની ડેફિનેશન હતી એ જ રીતે કન્વર્જન્ટ સિક્વન્સની ડેફિનેશન હતી એ રીતે આમાં બી લખી શકાય કે ડાયામીટર ઓફ EN લેસ દેન એપ્સાઇલોન. હવે જે P છે એ EN ક્લોઝરમાં બિલોંગ કરે છે અને Q બી શેમાં બિલોંગ કરશે, EN ક્લોઝરમાં કરશે. કેમ કે EN ક્લોઝરમાં આપણે જે એલિમેન્ટ જે P એક્ઝિસ્ટ થયો તો એ રીતે Q બી આપણે એક્ઝિસ્ટ કરી શકાય. તો P અને Qનું ડિસ્ટન્સ એપ્સાઇલોન હશે. જો EN ક્લોઝરમાં હશે તો આપણને ખબર છે કે EN એ શું છે, સબસેટ ઓફ EN ક્લોઝર થાય. તો જો EN ક્લોઝરમાં લીધા તો એ જ રીતે ENમાં બી આપણે PQ લઈ શકાય. તો એ જ રીતે P અને Qનો ડિફરન્સ શું થશે, એપ્સાઇલોન થશે. તો આ બંને જે P અને PNનું જે ડિફરન્ટ એ લેસ દેન એપ્સાઇલોન થઈ જશે તો થઈ જાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ PN ઇઝ ઇક્વલ ટુ P. મીન્સ કે આ જે સિક્વન્સ છે PN એ કોઈ પોઈન્ટ આગળ કન્વર્સ થાય છે, જે આપણે પ્રૂફ કરવાનું હતું એ થઈ ગયું. હવે આપણે એના પછીનો નેક્સ્ટ પાર્ટ જોઈશું જે છે કે પાર્ટ C. તો પાર્ટ Cનું સ્ટેટમેન્ટ આપણે જોઈએ કે તમને શું કીધેલું છે કે પ્રૂફ ધેટ. તો આપણે પ્રૂફ શું કરવાનું છે કે ઇન RK માં એવરી કોશી સિક્વન્સ કન્વર્જન્સ. ઓકે, ઇન RKમાં આપણે જે બધી કોશી સિક્વન્સ હશે એને આપણે કન્વર્જન્સ બતાવવાની છે. તો કન્વર્જન્સ બતાવવા માટે થઈ અને પહેલાં આપણે લઈ લઈએ એને કે લેટ XN. આ મેં એક સિક્વન્સ લીધી. તો આ XN મેં કેવી લીધી, બી અ કોશી સિક્વન્સ. શેમાં લેવાની છે તો ઇન RKમાં. ઓકે, તો આપણે જે XN લીધી એ કોશી સિક્વન્સ લીધી RKમાં. હવે શું કરીશું, એક સેટ ડિફાઇન કરીશ. તો અહીંયા લખી શકાય કે નાવ ડિફાઇન આપણે EN લઈ લઈએ, જે આગળ લીધો હતો એ સેટ લઈ લઈએ. તો EN ઇઝ ઇક્વલ ટુ XN. અહીંયા આપણે XN સિક્વન્સ લીધી છે તો અહીંયા X લઈશું તો XN+1 XN+2 આ ટાઈપનો એક સિક્વન્સ લઈ લીધો. તો આના પરથી અહીંયા લખી શકાય આપણે જે આગળ ડાયામીટર EN 0 થતું હતું તો એ જ રીતે અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ EN એ શું થશે, 0 થશે. કેમ કે જે સિક્વન્સ છે XN એ કેવી છે, કોશી સિક્વન્સ છે. અને કોશી સિક્વન્સ છે તો આપણે આગળની જે ડેફિનેશન વાઇઝ અહીંયા EN એ શું થશે, 0 થશે. તો લિમિટ ઓફ EN 0 થઈ જશે. તો ફોર સમ n માટે આ રીતે લખી શકાય કે આ જે આપણને જે ડાયામીટર EN જે મળશે એ અહીંયા ઇક્વલ ટુ 0 છે. મીન્સ અહીંયા શું થશે, આનું જે ડાયામીટર છે એ 1 કરતાં કેવું હશે, નાનું હશે. તો હવે ધ રેન્જ ઓફ આની જે રેન્જ મળશે XNની એ કેવી મળશે, તો ઇઝ ધ યુનિયન ઓફ EN એન્ડ X1 X2. અને આ જે XN-1 અહીંયા XN-1 સુધીનો જે સેટ મળશે આ તો કેવો સેટ થશે, ફાઇનાઇટ સેટ થશે. તો આની જે રેન્જ થશે એ શું થશે, આની રેન્જ આપણે આ રીતે લખી શકાય
કે રેન્જ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને એક EN તો મળશે, યુનિયન ઓફ EN તો EN મળશે, અને યુનિયન ઓફ આ જે x1 x2 અને xn -1 તો આટલી રેન્જ મળશે. તો આ જે રેન્જ મળશે તો અહીંયા તો આ જે છે એ બાઉન્ડેડ છે, તો આના પરથી આપણે લઈ શકાય કે આ જે સિક્વન્સ xn મળી એ કેવી થઈ જશે, બાઉન્ડેડ થઈ જશે. હવે જો આ બાઉન્ડેડ હશે તો આપણને ખબર છે કે એવરી બાઉન્ડેડ સબસેટ ઓફ આર કે હેઝ અ કોમ્પેક્ટ ક્લોઝર ઇન આર કે થશે. તો એના પરથી લખી શકાય કે since every bounded subset of Rk has compact closure in Rk. અને આ મેં શેના ઉપરથી લખ્યું તો આપણે જે યુનિટ 2 દેખ્યું હતું સેકન્ડ યુનિટમાં આપણે થિયોરમ 2.41 એના પરથી આ લખી શકાય કે જે થિયોરમનું સ્ટેટમેન્ટ હતું કે એવરી બાઉન્ડેડ સબસેટ Rk હેઝ કમ્પ્લીટ ક્લોઝર ઇન Rk. ઓકે, તો એના પરથી આપણે લખ્યું જે થિયોરમ. હવે આના જો એવરી બાઉન્ડેડ સબસેટ ઓફ Rk ઇન હેઝ કોમ્પેક્ટ ક્લોઝર ઇન આરકેમાં હશે તો આપણે 3.11નો જે પાર્ટ બી દેખ્યો હતો એના પરથી લખી શકાય કે કોશી સિક્વન્સ xn કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઇન ધીસ કોમ્પેક્ટ ક્લોઝર ઇન આરકે લઈ શકાય એના પરથી. કેમ કે આપણે અહીંયા શું પ્રૂફ કર્યું કે બાઉન્ડેડ જે સબસેટ હતો તો એ કોમ્પેક્ટ ક્લોઝર હતો. તો એના પરથી કોમ્પેક્ટ ક્લોઝર હશે તો આપણે હમણાં જોયું કે હેન્સ બાય થિયોરમ 3.11 અહીંયા લખી દેજો. થિયોરમ 3.11નો જે પાર્ટ બી લખી લઉં છું, બી પાર્ટ જે હતો એમાં આપણે જોયું કે કોશી સિક્વન્સ xn કન્વર્જિસ ટુ અ point in this compact closure in Rk. જો કોમ્પેક્ટ ક્લોઝર ઇન Rk માં હશે therefore point in Rk માં હશે. ઓકે, તો આ જે પ્રૂફ હતું એ તો બહુ સિમ્પલ જ છે, આપણે જોઈ લઈએ પણ બહુ ધ્યાનથી જોવા જેવું છે કેમ કે આમાં થોડું ધ્યાનથી જોશો તો જ ખબર પડશે. તો આમાં પહેલાં જોઈ લઈએ કે શું છે કે પ્રૂફ ધેટ ઇન Rk એવરી કોશી સિક્વન્સ કન્વર્જિસ. આપણે આરકેમાં જે કોશી સિક્વન્સ છે એની કન્વર્જિસ બતાવવાની છે. તો કન્વર્જિસ બતાવવા માટે થઈ અને આપણે શું કરીશું તો લેટ xn અહીંયા જે શું છે તો આપણી પાસે xn છે તો એ શું છે બી અ કોશી સિક્વન્સ ઇન આરકેમાં છે. એના પછી આપણે en એક સેટ લઈ લીધો જે આગળ જે આપણે ડેફિનેશન જોઈ હતી કેમ કે અહીંયા સિક્વન્સ એ શું છે કોશી સિક્વન્સ હશે તો આની જે લિમિટ લઈશું en એ 0 થઈ જશે. એના પછી રેન્જ આપણને ખબર છે કે રેન્જ એ કેવી થશે, એક તો રેન્જ જે છે આપણી એ શું થશે enની યુનિયન થશે, યુનિયન ઓફ en અને જે x1 x2 xn જે ફાઇનાઇટ સેટ હશે એ અને enનું યુનિયન થશે તો રેન્જ લખાય en અને આ જે ફાઇનાઇટ સેટનું યુનિયન. હવે આના પરથી લખી શકાય કે આ જે સિક્વન્સ આપણને મળી એ કેવી મળી, બાઉન્ડેડ મળી. અને આપણે જે યુનિટ 2માં જે આપણે દેખી ગયા હતા જે યુનિટ 2માં આપણે કોમ્પેક્ટ ક્લોઝર કોમ્પેક્ટ સેટ જે ભણ્યા હતા કોમ્પેક્ટ સેટ પછી જે થિયોરમ હતો 2.41 એમાં જોયું હતું કે એવરી બાઉન્ડેડ સબસેટ ઓફ Rk હેઝ કોમ્પેક્ટ ક્લોઝર ઇન Rk. તો એના પરથી એ લખી શક્યું અને એના પરથી આપણે જે હમણાં જે થિયોરમ 3.11 દેખ્યો આના આગળનો થિયોરમ એના પરથી જે બી પાર્ટ હતો જે આ થિયોરમ છે જેનું બી પાર્ટ છે એમાં બી લખી શકાય કે કોશી સિક્વન્સ xn કન્વર્જિસ ટુ પોઈન્ટ ઇન ધીસ કોમ્પેક્ટ ક્લોઝર ઇન Rk મીન્સ ધેરફોર પોઈન્ટ ઇન Rk લખી શકાય. હવે આપણે આ જે 3.11નો A B C 3 પાર્ટ જોયા પછી આપણે એક નવો ટોપિક ચાલુ કરીએ કે જે છે કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. હવે આ જે કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ છે તો કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ પહેલાં તો કોને કહીશું કે x એક તો પહેલાં તો એક મેટ્રિક સ્પેસ હશે. એ મેટ્રિક સ્પેસમાં જે બધી કોશી સિક્વન્સ કન્વર્જિસ સિક્વન્સ હશે એક્સમાં મીન્સ કે જે બધી આપણે કોશી સિક્વન્સ લઈશું. પહેલાં તો આપણે એક મેટ્રિક સ્પેસ લઈશું. આ મેટ્રિક સ્પેસમાં જે બધી કોશી સિક્વન્સ આ જે મેટ્રિક સ્પેસમાં જે કોશી સિક્વન્સ ઇન એક્સ કોશી સિક્વન્સ ઇન એક્સ એ શું હશે કન્વર્જિસ હશે શેમાં ઇન એક્સમાં. તો આ જે એક્સ હશે એને આપણે શું કહીશું તો એક્સ ઇઝ કમ્પ્લીટ
કઈ રીતે તો પહેલાં જોઈ લઈએ તો આપણે અહીંયા એક્સ બી એ મેટ્રિક સ્પેસ, અહીંયા એક્સ એ કોઈ મેટ્રિક સ્પેસ લઈશું. હવે આ જે મેટ્રિક સ્પેસ છે એમાં જે બધી કોશી સિક્વન્સ હશે એ કન્વર્જિસ થશે. આ જ મેટ્રિક સ્પેસમાં બધી કોશી સિક્વન્સ જો કન્વર્જિસ થઈ જશે તો આ જે એક્સ હશે એને આપણે કહીશું કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ. ઇઝી જ છે, જે એમ ઇઝી જ છે. એકવાર જોઈ લો શું થશે તો જે કોશી સિક્વન્સ મેટ્રિક આપણે જે એક મેટ્રિક સ્પેસ લઈશું એ મેટ્રિક સ્પેસમાં જે બધી કોશી સિક્વન્સ કન્વર્જિસ હશે તો કોશી સિક્વન્સ એ કન્વર્જિસ હશે તો એ જે મેટ્રિક સ્પેસ આપણે લીધો એક્સ એને કમ્પ્લીટ મેટ્રિક સ્પેસ કહી શકાય. ઓકે, તો આપણે એ લખી લઈએ ડેફિનેશન. તો ડેફિનેશન શું છે કે લેટ એક્સ બી અ મેટ્રિક સ્પેસ. એક્સ એ જો મેટ્રિક સ્પેસ હશે તો ઇફ every Cauchy sequence in X are converges sequence in X